સમયની સૌથી મોટી ખબર, યુજીસીના નવા 2026ના નિયમો પર સુપ્રીમ કોર્ટ તાત્કાલિક રોક લગાવી છે. કોર્ટના આદેશ પ્રમાણે 2012ના જૂના યુજીસી રેગ્યુલેશન હાલ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે યુજીસીના નવા નિયમો પર આગળની સુનાવણી સુધી કોઈ અમલ નહીં થાય. કોર્ટને રજૂ થયેલી અરજીમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને સંગઠનોએ અરજીમાં જણાવ્યું કે યુજીસીના નવા નિયમોમાં એસસી, એસટી અને ઓબીસી કેટેગરીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને માત્ર વોટ બેંક તરીકે જોવામાં આવી રહ્યા છે. અરજદારોનું કહેવું છે કે નવા યુજીસી નિયમોનો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પર દુરુપયોગ થઈ શકે છે, જે બંધારણીય સમાનતાના સિદ્ધાંત સામે છે. આ દલીલોને ગંભીરતાથી લઈ સર્વોચ્ચ અદાલતે યુજીસીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે નવા નિયમો પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. 2012ના જૂના નિયમો પર જ લાગુ રહેશે. કોર્ટે એમ પણ કહ્યું કે શિક્ષણ નીતિમાં કોઈ પણ ફેરફાર તમામ વર્ગો માટે ન્યાયસંગત હોવો જરૂરી છે. કોઈ એક વર્ગ સાથે અન્યાય ન થવો જોઈએ. કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ પણ નક્કી કરી છે, જ્યાં યુજીસી અને કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. આ નિર્ણય બાદ દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં રાહતનો શ્વાસ, જ્યારે યુજીસી અને શિક્ષણ મંત્રાલય માટે મોટો ઝટકો સાબિત થયો છે. તો સ્પષ્ટ છે કે યુજીસી 2026ના નવા નિયમો હાલ અટકાવવામાં આવ્યા છે અને 2012ના નિયમો જ અમલમાં રહેશે. આ મહત્વપૂર્ણ મુદ્દે અમે સતત નજર રાખી રહ્યા છીએ. તમારું આના વિશે શું મંતવ્ય છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. ડીએમ90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.